સાયકો કિલર પકડાયો. ગાંધીનગરમાં મોડલની હત્યામાં મોટો ખુલાસો. સુરત સિવિલમાં બલાત્કારી આસારામની આરતી. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. આજે સવારથી ગાંધીનગર, માણસા અને કલોલના અલગ અલગ 11 કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત સ્ટાર્ટઅપ અને કોન્ક્લેવનું અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેઓ સાંજે વતન માણસામાં આવેલા બહુચરાજી માતાજીના મંદિરે દર્શન કરશે અને આરતીમાં ભાગ લેશે. રાત્રે ગાંધીનગરના કેસરિયા ગરબા અને સેક્ટર 4માં આવેલા સાર્વજનિક ગરબામાં હાજરી આપશે. રાજ્યમાં ચોમાસાની વિદાયની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. આજે બીજું નોરતું છે, ત્યારે અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓનું મૂડ બગડી જાય તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 24 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા જઈ રહ્યું છે. જીએમડીસી મહત્વાકાંક્ષી અંબાજી કોપર પ્રોજેક્ટ હાથ લાગ્યો છે, જે ભારતના કોપર ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશની કોપર પરની નિર્ભરતા ઘટાડશે. તાંબાના મૂલ્યને ધ્યાનમાં લેતા આ પ્રોજેક્ટ વિશ્વની ટોચની 10 કોપર એસેટ્સ પૈકી એક માનવામાં આવે છે. આ ઉપરાંત 185 હેક્ટર પ્રોજેક્ટ વિસ્તારમાં કુલ 24,000 મીટર ડ્રિલિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 9,300 મીટર ડ્રિલિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.